સૂચન તો હવે એક જ આપવાનું છે ને, વધારે નથી આપવાનું. ના વાંધો નહીં. આમ તો બંધારણ, શિક્ષણ, રોજગારી, ખેડૂત બધા પ્રશ્નો તો આવી ગયા. અને 20 વર્ષથી આવા ચિંતન શિબિર હું પણ અટેન્ડ કરું છું અને આ બધી વાતો તો 20 વર્ષથી સાંભળતો જ આવું છું. 2017માં આ જ જમીન ઉપર આપણે આ જ શિબિર કરી હતી, જ્યારે જિજ્ઞેશભાઈ ધારાસભ્ય પણ નહોતા. એટલે આવી મિટિંગો તો બહુ થઈ ગઈ, ચિંતન શિબિર આ તે, પણ આગળ કરવું છે શું એના પછી કંઈ નક્કી થતું નથી. જેમ અહીંયા બધા સમાજના નામ લગે, ઓબીસી, એસસી, એસટી, માઇનોરિટી, દલિત, આપણે બધા આવી ગયા. પણ જ્યારે દલિતનો દીકરો ઠાકોર સમાજની દીકરીને લઈને ભાગી જાય ને, ત્યારે હિન્દુત્વ જાગી જાય અચાનક જ. અચાનક જ, એવું નહીં ખાલી ઠાકોરની દીકરી કોઈ બી ઓબીસી સમાજની મુસ્લિમ, તરત જ એનો આ ખૂણામાં પડેલો